વાલા મારા બાળકો ધોરણ 11 સાયન્સના કેમ છો? ઓલ વેલ? મજામાં? ચેપ્ટર નંબર 8 પાર્ટ 1 નું લાસ્ટ ચેપ્ટર ચાલી રહ્યું છે. શું જોયું આપણે શરૂઆતમાં? તો કે ગ્રહોની ગતિ માટેના 3 નિયમો, એના પછી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. એ જોયા પછી બીજું શું જોયું? તો કે બે ખાસ અગત્યની હકીકત. ગોળો હોય, ઘન ગોળો, અને એની બહારનું બિંદુ હોય તો એના ઉપર આખો ગોળો બળ લગાડે તો આનું દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય એમ માનીને બળ લાગે છે. બીજી વાત, જો માત્ર ગોલીય કવચ હોય અને દળ બહાર છે તો સેમ કન્ડિશન. પણ અગત્યની વાત, એ અંદર છે કણ તો શું થાય? રાઈટ? તો એની પર લાગતું બળ શૂન્ય થઈ જાય. એના પછી ગુરુત્વ પ્રવેગની સમજૂતી આપી. ગુરુત્વ પ્રવેગ સમજાવતા પહેલા કેવેન્ડિશનો પ્રયોગ પણ સમજાયો. રાઈટ? કે કેપિટલ જી નું મૂલ્ય કેવી રીતે શોધી શકાય. સ્મોલ જી ગુરુત્વ પ્રવેગ, કેપિટલ જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, બેનો ડિફરન્સ પણ સમજાયો. નેક્સ્ટ, એના પછીની જે વાત બીજી છે તે શું છે ખબર તમને? તો એના પછીની જે બીજી વાત છે એની અંદર આપણે શું કહ્યું? યુ નો, સ્મોલ જી ગુરુત્વ પ્રવેગ ઊંચાઈ સાથે અને ઊંડાઈ સાથે કેવી રીતે બદલાય છે એની માહિતી પણ આપણે આપી. રાઈટ? એનો એક આલેખ પણ દોર્યો. હવે નેક્સ્ટ અગત્યનો ટોપિક જે સમજાવવા જઈ રહ્યા છે તે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવવા જઈ રહ્યા છે. ખાસ અગત્યનો ટોપિક એટલા માટે કે ધોરણ 12 સાયન્સમાં વિદ્યુતની સાથે સેમ ટોપિક, ગુરુત્વ શબ્દ હટાવી દો, વિદ્યુત શબ્દ મૂકી દો એટલે ટોપિક આખો કમ્પ્લીટલી સેમ થઈ જાય. અહીંયા છે ગુરુત્વીય સ્થિતિમાન, ત્યાં છે વિદ્યુત સ્થિતિમાન. અહીંયા છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, ત્યાં છે વિદ્યુત સ્થિતિ ઉર્જા. રાઈટ? તો આ પ્રમાણેના સંબંધો જો તમે સમજીને યાદ રાખી લો તો તમારું વાંચવાનું, તૈયારી કરવાનું કામ ઘટી જાય. મારો પણ આશય આ જ કામ તમને આપવાનું છે. બહુ જ ઘટાડીને કામ તમને આપવું છે. રાઈટ? સો લેટ્સ વી બિગિન. શરૂ કરી દઈએ આપણે નવો ટોપિક આજનો, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને એની સાથેનો બીજો વર્ડ ગુરુત્વીય સ્થિતિમાન. રાઈટ? 2 મિનિટ જેટલા સમયની અંદર આગળનું બધા જ ટોપિક યાદ કરાવી દે. ટોપિક યાદ કરાવવાથી ફાયદો શું થાય ખબર? તમારું મગજ ઝડપથી કામ કરે અને યાદ રહી જાય કે આ ટોપિક આની સાથે રિલેટેડ છે. બીજું, ઘણા બધા બાળકો લાસ્ટ સુધી વિડીયો જોતા નથી. આઈ હોપ કે તમે લાસ્ટ સુધી વિડીયો જુઓ અને તમારા રિઝલ્ટને ઇમ્પ્રૂવ કરવામાં હું તમને મદદ કરું. દોડાઈને ભગાઈને વિડીયો ના જોતા મારા વાલાઓ, મહેરબાની કરીને. કારણ કામ કરીએ છીએ તો ધ બેસ્ટ રીતે કરીએ. ફરીથી, કામ કરીએ છીએ તો ધ બેસ્ટ રીતે કરીએ. એકદમ સરસ રીતે કામ થશે તો તમારું કામ પણ બોલશે રિઝલ્ટના સ્વરૂપ. સૌથી પહેલા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. આપણે આટલો વર્ડ સમજાયો સ્થિતિ ઉર્જા ચેપ્ટર નંબર 6 કે પદાર્થ પોતાના સ્થાન કે પોતાની સંરચનાને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે એને સ્થિતિ ઉર્જા કહીએ છીએ. આવું આપણે ભૂતકાળમાં સમજાયું છે. હવે આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એટલે પૃથ્વીની સપાટીની સાથે સંકળાયેલી છે. આવું બળ જે આપણે લગાડીએ છીએ, જે ગુરુત્વ બળ છે, એ ગુરુત્વ બળ mg જેટલું છે. અને આવું બળ એ એના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. આવા સંદર્ભમાં તમે એક નવો શબ્દ સાંભળ્યો હતો જેને નામ આપ્યું હતું સંરક્ષી બળ. સંરક્ષી બળ અને તરત બીજો શબ્દ હતો સંરક્ષી ક્ષેત્ર. યાદ કરવાની સાથે સંકળાયેલી એની 2 લાક્ષણિકતા, આમ તો 3 કહેવાય. કે સંરક્ષી બળ વડે થતું કાર્ય એ પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે. બીજું, સંરક્ષી બળ વડે થતું કાર્ય એ પદાર્થના ગતિમાર્ગ પર આધાર રાખતું નથી. અને ત્રીજું અને અંતિમ, સંરક્ષી બળ વડે થતું કાર્ય એ જો બંધ માર્ગ હોય તો પરિણામ શૂન્ય આપે છે. ક્લિયર? તો આ 3 બાબતોને ધ્યાનમાં લઈ અને આપણે સંરક્ષી ક્ષેત્ર ઓલરેડી સમજાવી ચૂક્યા છે. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે. ગુરુત્વ બળ સંરક્ષી બળ છે. એના જેવું જ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તો એ પણ સંરક્ષી ક્ષેત્ર છે. રાઈટ? તો આ જે છે આની સાથે રિલેટ કરે. પૃથ્વીની સપાટીથી નજીક એટલે 1 કિલોમીટર, 2 કિલોમીટર, 1 મીટર, 10 મીટર આવા સ્થાનો માટે ગુરુત્વ પ્રવેગ અચળ લેવામાં આવે છે. તો અહીંયા લખી શકીએ પૃથ્વીની
સપાટીની નજીકના બિંદુઓ માટે અથવા તો નજીકના સ્થાન માટે, બિંદુ તો ના લખાય, સ્થાન માટે g અચળ છે માટે ગુરુત્વ બળ mg પણ અચળ મળે, રાઈટ? હવે આવા બળની અસર હેઠળ એક પદાર્થને h1 થી h2 ઊંચાઈ પર લઈ જવો છે. આ સપાટી છે, પૃથ્વીની સપાટી. એક પદાર્થને મારે અહીંયા h1 ઊંચાઈથી h2 ઊંચાઈ પર લઈ જવો છે. બસ આ જ માહિતી તમારે અહીંયા લખવાની છે કે એક પદાર્થને h1 થી h2 ઊંચાઈ પર લઈ જતા કરવું પડતું કાર્ય. m દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી h1 થી h2 ઊંચાઈ પર લઈ જવા માટે કાર્ય W is equal to mg h2 minus mg h1. અને W12 પણ કહી શકો છો, 1 થી 2 માટે છે. mg ને બહાર લઈ શકો છો, h2 minus h1 પણ લખી શકાય. પહેલા આ લખો પછી આ લખો, it doesn't make any difference. આ એવું કહેવા માંગે છે કે માત્ર શેના પર આધારિત છે? તો કે બે સ્થાન પર આધારિત છે. ક્લિયર? હવે આની સાથે રિલેટેડ જ બીજી એક વાત કરીએ. ધારો કે કોઈ ઊંચાઈ h માટે ઉપરના સમીકરણને લખવામાં આવે તો શું થાય? તો કે w at h is equal to mgh plus w. તમને એમ થાય સર તમે તો લઈ આવ્યા પણ અહીંયા આવ્યું ક્યાંથી? કશું જ નથી, આનું આ જ છે. ધારો કે હું h ઊંચાઈ પર લઈ જાઉં છું તો અહીંયાથી આટલી ઊંચાઈ h છે, બરાબર? પદાર્થને મારે અહીં તો લાવવું પડશે કે નહીં લાવવું પડે? તો અહીંયાનું જે કાર્ય થાય એ w0 છે, ત્યાંથી ઉપર લઈ જવાનું જે કાર્ય થાય એ mgh છે, રાઈટ? જે w0 અચળ છે, જ્યાં w0 અચળ છે. હવે જો તમે આના સંદર્ભને લઈ અને આ સૂત્ર લખો તો એનું એ જ મળવાનું છે, કોઈ ફરક નહીં પડે. માટે સમીકરણ 1 ને લખતા એનું એક સૂત્ર મળે, w is equal to mgh2 minus mgh1. That's it, right? તો આ w વાળું પદ કઈ ગયું? w0 વાળું પદ કેન્સલ થઈ ગયું, અચળ થઈ ગયું. કેમ? તો કે પહેલા પદાર્થ તમારે અહીંયા તો લાવવો જ પડશે, પછી અહીંથી અહીં લઈ જશો. બીજી વાર પણ પદાર્થ અહીંયા લાવવો પડશે, પછી અહીં લઈ જશો, બાદબાકી થશે. જવાબ તો એનો જ આવવાનો છે, કોઈ ફરક નથી પડવાનો. સો ધેટ્સ વાય. ક્લિયર? આટલી વસ્તુ બહુ જ સરસ રીતે સમજાય એવી આ બધી વાત છે, કોઈ તકલીફ નહીં પડે તમને, રાઈટ? તો આ w કાર્ય મળી ગયું, isn't it? ના, હવે એનાથી આગળની બીજી માહિતી સમજાવવા માંગુ છું. બીજી એક વાત એના પહેલા તમને કહી દઉં. તમારી રેફરન્સ બુકમાં હવે પછીના જે ટોપિક મૂકેલા છે એ થોડાક ડિફરન્ટ વેથી મૂક્યા છે, ઓલ્ડ સિલેબસની રીતે મૂક્યા છે. તમારે આ ટોપિક આપણી ટેક્સ્ટ બુકમાંથી સારી રીતે લખી લેવા. ઇન બિટવીન સ્ટેપ્સની જરૂર પડે, ડાયાગ્રામની જરૂર પડે તો આનો તમે ઉપયોગ કરી શકો છો. પણ લેંગ્વેજ તમારે અહીંયા જે લખું છું તે ઉપરાંત ટેક્સ્ટ બુકની જે લેંગ્વેજ છે એ લખવી પડશે, રાઈટ? કારણ ટેક્સ્ટ બુક અલગ છે, આ 2-3 પ્રશ્નો માટે રેફરન્સ બુક અલગ છે, એટલા માટે હું તમને કહી રહ્યો છું. ઓકે, હવે બીજો કન્સેપ્ટ. પદ્ધતિ આની આ જ છે પણ કન્સેપ્ટ અલગ લઈએ છે. ધારો કે આપણી પાસે કોઈ એક m દળનો પદાર્થ છે અને પૃથ્વીની સપાટી કહીએ. ઓકે, એક્ઝેક્ટલી પૃથ્વીની સપાટી બતાવીએ, તમે આવું પણ બતાવી શકો છો કે આને પૃથ્વી કહી દઈએ. એક પદાર્થનું દળ અહીંયા છે, રાઈટ? તો અહીંયાથી આ અંતરને હું r1 કહી દઉં, આ અંતરને હું r2 કહી દઉં. પદાર્થને અહીંથી આમ લઈ જાઓ કે અહીંથી આમ લાવો એનાથી કોઈ ફરક નહીં પડે, ખાલી દિશા ઉલટાઈ જાય છે. અહીંયાથી આમ લાવો છો અને અહીંથી આમ લઈ જાઓ છો, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ, રાઈટ? તો હવે આપણે એવું કહીએ છીએ કે મારી પાસે કોઈ એક પદાર્થ અહીંયાના કોઈક અંતરે છે, રાઈટ? અંતરને r કહી દઈએ. તો m દળના પદાર્થ પર પૃથ્વીના કારણે લાગતો
આકર્ષણ બળ F is equal to G me m upon r square, જ્યાં r બરાબર પૃથ્વીના કેન્દ્રથી અંતર. બાકીની માહિતી તમને ખબર છે. હવે પદાર્થને r1 થી r2 અંતરે લાવવો છે. પદાર્થને r1 થી r2 અંતરે લાવવો છે. m દળના પદાર્થને r1 થી r2 અંતરે લાવવા માટે કાર્ય w. કન્સેપ્ટ અહીંયા ને અહીંયા એક જ છે પણ રીત થોડીક બદલી છે. w is equal to integration f dot t. બળનું સૂત્ર મૂકો પણ બળમાં જે અચળ છે એ બહાર કાઢી લો, લિમિટ મૂકી દો r1 થી r2. તો અહીંયા g me અને m બધું બહાર આવી જશે. ઇન્ટિગ્રેશન r1 થી r2 1 upon r square dr. બચ્ચો આખું સંકલન હું તમને ક્લિયરલી સમજાવીશ. રાઈટ, is equal to g me m, રાઈટ, ઇન્ટિગ્રેશન r1 to r2 ઉપર જશે આ પદ ને ઉપર લઈ જઉં છું તો r raised to -2 અને એની સાથે dr. કરેક્ટ. હવે સંકલનની વાત આવે છે. w is equal to g me m. આ સંકલનના નિયમ અનુસાર r raised to -2 plus 1 upon -2 plus 1 r1 થી r2. દરેકે દરેક સ્ટેપ લખું છું અને જો આ સૂત્ર ક્યાંથી લખાયું એ ના ખબર પડે પાછા આપણા મેથેમેટિકલ ટૂલ્સમાં જવાનું, ત્યાં જોઈ લેવાનું, હે ને? બહુ સરસ. is equal to g me m r raised to -1 upon -1 r1 થી r2. રાઈટ, આ માઈનસ હું આગળ લઈ લઉં છું અને આને છેદમાં લઈ જાઉં છું. w is equal to -g me અને m. રાઈટ, આ નાનું મોટું લખાય ધ્યાનમાં રાખવાનું હો. આ m અને e આવું છે ને m આવું છે. આ m e નો મતલબ અર્થ છે. ઘણા બાળકો આને આવું લખી નાખે છે, મેમ. રાઈટ, તો આવું ના ચાલે. એટલે લખતી વખતે તમારા સિમ્બોલાઇઝેશન ક્લિયર હોવા જોઈએ જેથી કરીને તમને સમજાઈ શકે. ના, ફરીથી એકવાર 1 upon r r1 to r2. આને ખબર છે પ્રમાણે આને અપર લિમિટ અને લોઅર લિમિટ. રાઈટ ને? તો હવે આનો જવાબ મારા વાલાઓ તમને મળી ગયો. w is equal to -g me m 1 upon r2 1 upon r. તો તમે જોઈ શકો છો આ કાર્યનું સૂત્ર બીજું કંઈક અલગ રીતે તમને મળ્યું છે. તો આનું આ જ, કોઈ જ ડિફરન્સ નથી. અહીંયા તમે ઊંચાઈને સંદર્ભ લીધો, અહીંયા પૃથ્વીના કેન્દ્રથી સંદર્ભ લીધો એટલે થોડુંક તમને અલગ લાગે છે. હવે જેમ તમે આને આવી રીતે લખ્યું હતું એવું આને મારે લખવું છે તો હું શું કરું? તો કે આ માઈનસ નિશાની સાથે આને લઈ લઉં અને r કહું અને આને આની સાથે લઉં અને એને આવી કોઈક સ્થિતિ ઊર્જા સાથે સાંકળી દો. ધ્યાન રાખજો. તો હવે મને સૂત્ર શું મળી શકશે? તો માટે w is equal to -g me m upon r. શું કર્યું મેં? r2 ની જગ્યાએ શું મૂકી દીધું? r. આ માઈનસ અને મળશે આ પદની સાથે અને એને હું કહી દઈશ +w1. રાઈટ, તો આના જેવું કંઈક અચળ તમને પાછું અહીંયા મળે છે. ક્લિયર થયું? ઓકે, આના જેવું આ પદ થઈ ગયું છે. તો આ પદ સ્થિતિ ઊર્જા આપે છે, આ કાર્ય કુલ આપે છે. હવે હજુ પણ જો મારે આ બંનેની સાથે આને લખવું હોય તો એઝ ઇટ ઇઝ લખાઈ જાય સેમ જ રીતે, કોઈ પણ પ્રકારની તકલીફ વગર. તો તમે આને લખવા માંગો તો w12 is equal to સૂત્ર લખાઈ શકશે wr2 wr1. ધેટ્સ ઇટ. જો થઈ શકશે આના જેવું, આના જેવું. અચ્છા, કોઈ જ ડિફરન્સ છે નહીં. પણ આપણે જે સ્થિતિ ઊર્જાનું સૂત્ર વિચારીશું તે અહીંયાથી લખીએ છીએ. ધ્યાન રાખજો. જો સ્થિતિ ઊર્જા બરાબર w it is equal to -g me m upon r.
તો આ સૂત્ર તમારે કમ્પલસરી એકદમ કંઠસ્થ કરી લેવું પડશે. ફરીથી કંઠસ્થ કરવું પડશે. કંઠસ્થનો મતલબ યાદ કરવું પડશે. રાઈટ? ઓકે વાલા બચ્ચો, તો આ સૂત્ર સમજાઈ ગયું હશે તમને, હું માનું છું એવું. તો હવે આની સાથે રિલેટેડ બીજી બે ત્રણ વાતની ચર્ચા જે કરવી છે, થોડીક જગ્યા કરવી પડશે, પછી આગળ વાતની ચર્ચા થઈ શકશે. અહીંયા છે એનો તો યુઝ કરીએ જ છીએ આપણે. રાઈટ? સૌથી પહેલા સ્થાન પ્રમાણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ. જો આ પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય તો સ્થિતિ ઉર્જા કેટલી હોય? ધ્યાન રાખજો. પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા, રાઈટ? પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા. યુ કરીશું સિમ્બોલ. કેટલીક વખતે વી પણ લખાય છે સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ. વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી me m upon r. રાઈટ? આપણે વી ને બોક્સમાં મૂકવાનો આગળ રાખીએ. ક્લિયર? હવે અનંત અંતરે બે અગત્યના મુદ્દા છે, ધ્યાન રાખજો. અનંત અંતરે સ્થિતિ ઉર્જા. હવે અનંત અંતરનો મતલબ r tends to infinite. હવે આ સૂત્રમાં હું r tends to અહીંયાથી લઈ લઉં, અહીંયાથી લઈ લઉં, તો is equal to w is equal to v ક્યાં લખું છું? ઇન્ફાઇનાઇટ. તો is equal to minus g me m upon infinite. કોઈ પણ ના છેદમાં અનંત 0, તો એનો મતલબ અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય છે. માટે અનંત અંતરે સ્થિતિ ઉર્જા બરાબર 0. સમજાય મારી વાત? તો આ પ્રમાણે તમને બે ક્લિયર કટ કન્સેપ્ટ મળી શકે છે. રાઈટ? આ થયો સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ. એકચ્યુઅલી એની વ્યાખ્યા શું છે ખબર? રિયલમાં કોઈ પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તેની સ્થિતિ ઉર્જા કહે છે. એટલે કાર્ય ખરેખર અહીંયાથી કરવું નથી પડતું. કેમ? તો કે આકર્ષણ છે. જો ને અહીંથી આમ લાવો, આમ લાવો, આમ લાવો, આમ લાવો, આકર્ષણ છે. તો ખરેખર લઈ જવો પડે પદાર્થને, તો આપણે કાર્ય કરવું પડે. પણ અહીંયા લાવીએ છીએ તો એ કાર્યની જાતે થાય છે. હવે એ ઋણ મૂલ્ય એટલા માટે અહીંયા સ્થિતિ ઉર્જામાં ઋણ મૂલ્ય છે. બીજું ઋણ મૂલ્યનો બીજો અર્થ પણ તમને સમજાવું છું. હું અને તમે બધા પૃથ્વીની સપાટી પર છીએ. મારું દળ તમારું દળ જો અહીંયા મૂકી દઈએ તો બાકીના બધા તો અચળાંક છે. જો તો આ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઋણ મળે. કેટલું મળે તમે ગણી શકશો? જી અચળ છે, એમ અચળ છે, ને આઈ અચળ છે. ક્લિયર? બીજી વાત, જો આ સ્થિતિ ઉર્જા ઋણ ના હોય તો શું થાય? આપણે બધા પૃથ્વીથી બહાર ફેંકાઈ જઈએ. તમને થઈ ગયું કેવી રીતના? પૃથ્વી બે પ્રકારની ગતિ કરે છે. એક તો આમ ભ્રમણ પણ કરે છે, અને બીજું સૂર્યની આસપાસ પણ ફરે છે. આ સૂર્યની આસપાસ ફરવાની ઝડપ કેટલી ખબર તમને? અનબિલીવેબલ છે. બહાર છે વિચારની કક્ષકની 30 કિલોમીટર પ્રતિ સેકન્ડ. રાઈટ? સમજી લેજો, પૃથ્વીની ઝડપ છે આ ફરવાની હો. અને આમ તો પાછું અલગ. હવે જો આટલા બધા ફોર્સફુલી ફરતા હોઈએ આપણે બધા, તો તમને એમ થાય કેમ બધું ઉડીને જ જતું? એક જ બળ. કયું બળ? પૃથ્વીને, દરેક પદાર્થને એના તરફ ખેંચી રાખતું બળ, and that is called the gravitational potential. અને એને એનર્જીના સ્વરૂપમાં બોલો તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. એના ડિફરન્સનું મહત્વ નથી. બે વાર તફાવતનું સૂત્ર મેળવ્યું આપણે. એક, આ બે અહીંયા, અને આ ત્રીજું અહીંયા. ગુરુત્વાકર્ષણના સ્થિતિ ઉર્જાના મૂલ્યના તફાવતનું મહત્વ આપણા માટે છે, નથી એવું નહીં, છે. એના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી. અનંત અંતરે શૂન્ય લઈ લીધું એટલે શૂન્ય થઈ ગયું. આપણા માટે ડિફરન્સ મહત્વનો છે. આ ડિફરન્સ છે. રાઈટ? અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય મળે છે. હવે એનાથી આગળ એક નાનો સરખો બીજો ટોપિક, તમારે આમાંથી કંઈક જોઈતું હોય તો તમે ક્લિક કરી શકો છો, કારણ કે એનાથી થોડો પાર્ટ મને રિમૂવ કરવો પડશે. એની સાથે રિલેટેડ થિયરી સમજાવી છે એટલા માટે રિમૂવ કરવો પડશે. રાઈટ? સો યુ કેન ટેક ઇટ. નેક્સ્ટ, આની સાથે જોડાયેલો ટોપિક સમજાવી રહ્યો છું. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની સાથે જ મતલબ માટે એનું નામ છે ગુરુત્વીય સ્થિતિમાન. ગુરુત્વીય સ્થિતિમાન
શું છે આ ગુરુત્વીય સ્થિતિમાન? તો કે એકમ દળના પદાર્થની સ્થિતિ ઊર્જાને ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. ફરીથી, એકમ દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જાને ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. એટલે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનો જે સિમ્બોલ v લખ્યો છે, સ્થિતિ ઊર્જાનો સિમ્બોલ v, તો કેટલીક વખતે ગુરુત્વીય સ્થિતિમાન નો સિમ્બોલ phi પણ લખાય છે. ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનો સિમ્બોલ અહીંયા phi લખું તો આ સૂત્ર શું થઈ જશે? તો phi is equal to w ના છેદમાં m લખું તો સૂત્ર થઈ જશે -g me upon r. આ થયું પૃથ્વીની સપાટી પર જો r is greater than re હોય તો સૂત્ર શું થાય? તો એના માટે phi e is equal to, phi e નહીં લઈ શકું આ પૃથ્વીની સપાટી પર, phi is equal to અહીંયા સૂત્રમાં લખીશ -g me upon r. r is greater than re. ખાસ અગત્યનું એનો એકમ છે આના ઉપરથી, અહીંયાથી એકમ લખાય તો એનો એકમ શું થાય વાલા બચ્ચાઓ? એનો એકમ થઈ શકશે w એટલે કાર્ય, કાર્ય એટલે ઊર્જા, ઊર્જાનો એકમ જૂલ ના છેદમાં m એટલે દળ, જૂલ upon કિલોગ્રામ. જો તમે આને m1 l2 t-2 upon m1 કરો તો આનો જવાબ થઈ જશે m0 l2 t-2. વાલા બચ્ચાઓ આ પ્રમાણે તમને એનો આન્સર મળી શકે છે, રાઈટ? તો આ પ્રમાણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એના ઉપરથી ગુરુત્વીય સ્થિતિમાન પણ મળી શકે છે. આજે અનંત અંતરે જેમ સ્થિતિ ઊર્જા શૂન્ય છે તેમ સ્થિતિમાન પણ શૂન્ય છે. તો અહીંયા લખી શકાય અનંત અંતરે ગુરુત્વીય સ્થિતિમાન બરાબર 0. હવે સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં તંત્રમાં જો બે જ દળ હોય તો આવું સૂત્ર તમે લખી શકો. પણ એવું વિચાર કરો કે ત્રિકોણના 3 શિરોબિંદુ છે A, B અને C. હવે આમાંના એક બિંદુ પર અથવા એના મધ્ય કેન્દ્ર પર પદાર્થ મૂકો તો આખા તંત્રની સ્થિતિ ઊર્જા શોધવી હોય તો જલ્દી એક જ સૂત્ર દ્વારા નહીં મળે, તમારે 3 પદ મિનિમમ લખવા પડે. કેમ? તો કે આ બેનું તંત્ર, અહીંયાથી આ બેનું તંત્ર, અહીંથી આ બેનું તંત્ર, આવા તંત્રો તમે વિચાર કરો અને પછી તમને એનો જવાબ મળી શકે. એટલે અહીંયા સંપાતપણાનો સિદ્ધાંત તમને ઉપયોગમાં લેવો પડશે અને એ વખતે આ જે સૂત્ર છે એ બદલાઈ અને તમને એનું સ્વરૂપ કેવું મળી શકે? તો સ્થિતિ ઊર્જાનું સામાન્ય સૂત્ર આવી રીતના લખી શકાય. સ્થિતિ ઊર્જા v is equal to g minus g mi mj upon ri છે, રાઈટ? આ સૂત્ર ઉપરથી તમે એનો જવાબ મેળવી શકશો. દાખલા પણ છે આપણી પાસે આની સાથે એક બે નહીં ઘણા બધા છે, એટલે ચિંતા ના કરશો કે શું થશે તે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. હજી એક નાની સરખી, એક પદાર્થને બીજા પદાર્થની સાથે મૂકો તો બેની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે. હવે બેને નજીક લાવવા હોય તો પણ કાર્ય કરવું પડે, બેને દૂર લઈ જવા હોય તો પણ કાર્ય કરવું પડે. આ કાર્ય એ એની અંદર ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. એની અંદર એટલે તંત્રમાં. કયા તંત્રમાં? બે પદાર્થના તંત્રમાં, રાઈટ? તો એ જે સંગ્રહ પામે છે એને આપણે નામ આપ્યું છે કાર્ય, અને એ જ કાર્ય આપણા માટે શું થઈ જાય? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. કરેક્ટ? કોઈ તકલીફ ના થવી જોઈએ, રાઈટ ને વાલા મારા બચ્ચાઓ? તો આ બધું હતું ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની સાથે રિલેટેડ બાબત. ઓકે, ફાઇન. વાલા બાળકો, પ્રશ્ન હવે પછીનો બહુ જ મજાનો છે, પ્રેક્ટિકલ પ્રશ્ન છે. તમારા મનમાં પણ ઘણી બધી વખત વિચાર આવતો હશે, એનો જવાબ અહીંયા તમને મળી શકે છે. ઘણા બધા એવા ક્યુરિયસ આન્સર પૃથ્વીની સાથે સંકળાયેલા છે જેના આન્સર તમે માંગો છો પણ ક્યારેક નથી મળતા, એ બધા અહીંયા મળશે. પહેલો પ્રશ્ન કે તમારા હાથમાં દડો છે, એવું જોરથી તમે ફેંકો છો તો ઊંચે જાય છે. બીજો કોઈ એકદમ બોડી કદાવદાર માણસને તમે દડો આપ્યો તો એનાથી ઊંચો ફેંકે, પણ એવું ક્યારે બન્યું ખરું કે પદાર્થને એમ ફેંક્યો એટલે ફેંક્યો, પાછો જ ના આવ્યો? તમે કહેશો કે સર એવું તો ના જ થાય. સાચી વાત છે, એવું ના જ થાય, પણ એવી કોઈ ઝડપ, એવી કોઈ ઊર્જા ખરી કે જેના કારણે તમે પદાર્થને એટલી ઝડપથી, એટલી ઊર્જાથી ફેંકો તો એ અનંત અંતરે જતો રહે, પાછો ના આવે? તો સૈદ્ધાંતિક રીતે આવી બાબત સમજાવી શકાય એવી, રાઈટ? સમજાવવા જઈએ છે.
ધારો કે એક પદાર્થને ફેંકવામાં આવે છે, પદાર્થ જાય છે અનંત અંતરે, આ અનંત અંતરે એ પદાર્થની ઝડપ vf છે, ફેંક્યા પછી છેલ્લે અનંત અંતરે પહોંચી ગયા પછી તમને એમ થાય કે સર અનંત અંતર એટલે કેટલું લેવાનું? અનંત લેવાનું, એટલે તો અનંત અંતર કીધું છે, રાઈટ? તો આવા અનંત અંતરે એની ઝડપ vf છે અને ત્યાં એની પાસે જે કંઈક ઉર્જા બચી છે એને આપણે w1 કહીએ. તો હવે સમજૂતીના સ્વરૂપમાં ધારો કે m દળના પદાર્થ પાસે અનંત અંતરે ઉર્જા w1 અને ત્યાં તેનો વેગ અથવા તો ત્યાં તેની ઝડપ vf છે. આ સ્થિતિમાં કુલ ઉર્જા E ક્યાં આગળ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ બેનો સરવાળો 1/2 mvf સ્ક્વેર પ્લસ w1. સમીકરણ નંબર. હવે આ પદાર્થને ફેંકવો તો પડશે ને ભાઈ, આ તો પહોંચી ગયો એવું કહી દીધું, તો હવે એને ફેંકવા માટે કંઈક તો કરવું પડશે. ધારો કે આ m દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએથી ફેંકવામાં આવે છે. આ સ્થાને તેની ઉર્જા એટલે કે કુલ ઉર્જા જેને તમે EH પૃથ્વીની સપાટી માટે કહી શકો છો. ઓકે, h ઊંચાઈએથી અહીંયા નોંધવું પડશે, અહીંયા તમારે નોંધવું પડશે શું? તો કે એક શબ્દ રહી ગયો આપણે લખવાનો, h ઊંચાઈએથી vi વેગથી ફેંકવામાં આવે છે. h ઊંચાઈએથી vi વેગથી ફેંકવામાં આવે છે. આ સ્થિતિમાં એની ઉર્જાને જો હું E re plus h કહી દઉં તો એના જવાબમાં 1/2 mvi સ્ક્વેર, રાઈટ? હવે એ સ્થાન પર એની પાસે સ્થિતિ ઉર્જા હશે, આપણે અહીંયા w1 લઈ લીધું છે, તો માઈનસ સ્થિતિ ઉર્જાનું સૂત્ર માઈનસ g me m upon re plus h પ્લસ w1. w1 તો કુલ ઉર્જા ત્યાં આગળ પહોંચી ગયાની સ્થિતિમાં જે બાકી રહી હતી તે છે. આ બંને અહીંયા હોવા જ જોઈએ તો તમારું સૂત્ર સાચું બને છે. ઓકે, ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ સમીકરણ 1 અને 2 ને સરખાવતા, આને સરખાવું છું તો મને જવાબ શું મળી શકશે? હવે તો હું લખી શકું 1/2 m vi સ્ક્વેર માઈનસ g me m upon re plus h plus w1. this is equal to 1/2 m vf square, right, plus w1. બચાવ w1 કેન્સલ, તો હવે મારી પાસે બાકી રહેલું સૂત્ર 1/2 m vi square minus g me m upon re plus h that is equal to 1/2 m vf square. સમીકરણ નંબર 3. એક કન્ડિશન આવશે સમીકરણ 3 માં, જમણી બાજુ ધન હોવી જ જોઈએ, કારણ આમાં ઋણ હોય એવું કશું છે નહીં, 1/2 અચળ દળ અચળની vf, તો ધન હોવી જ જોઈએ, રાઈટ? માટે અનંત અંતરે પદાર્થને ફેંકવા માટે ની શરત. તો તમારી પાસે આ સૂત્ર આવી રીતે લખાશે 1/2 m vi square minus g me m upon re plus h greater than or equal to 0. જો આ શરતનું પાલન થાય મારા વાલાઓ તો અને તો જ તમે પદાર્થને અનંત અંતરે ફેંકી શકશો, અન્યથા નહીં. સમીકરણ નંબર 4. ક્લિયર? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ.
જો ઇક્વલ ટુ થઈ ગયો તો આ W1 0 થઈ જશે, ત્યાં જઈને પદાર્થ ઊભો રહેશે, ગતિ કરશે નહીં, વેગ પણ શૂન્ય છે, રાઈટ? ઓકે, હવે Vi ના લઘુત્તમ મૂલ્ય માટે, Vi ના લઘુત્તમ મૂલ્ય Vi મિનિમમ માટે આવું થવું જોઈએ, 1/2 mvi સ્ક્વેર, પણ કેવા? તો કે મિનિમમ ઇઝ ઇક્વલ ટુ, અથવા તો આવું લખી શકો -g me n upon re plus h is equal to 0, રાઈટ? આ ટર્મને હું જમણી બાજુ લઈ જાઉં તો આવું થશે 1/2 mvi સ્ક્વેર, અહીંયા મિનિમમ, જમણી બાજુ જઈશું એટલે પ્લસ થઈ જશે g me n upon re plus h. બચ્ચો એમ કેન્સલ થઈ જશે, બેને ઉપર લઈ જાઓ તો vi સ્ક્વેર નું સૂત્ર vi મિનિમમ નો સ્ક્વેર, that is equal to 2g me upon re plus h. આના ઉપરથી મને vi મિનિમમ નું સૂત્ર √2g me upon re plus h, right? So this is the escape speed, નિષ્ક્રમણ ઝડપ કહેવાય. આ જ સૂત્રને હું પૃથ્વીની સપાટી માટે લખું તો પૃથ્વીની સપાટી પરના પદાર્થ માટે લખતા તો અહીંયા આવશે vi મિનિમમ. કેટલીક વાર આને ve પણ લખાય છે. e નો મતલબ એસ્કેપ, એસ્કેપ નો મતલબ નિષ્ક્રમણ ઝડપ, ઇઝ ઇક્વલ ટુ √2g me upon re, આવું પણ લખાય છે. કેમ? તો કે પૃથ્વીની સપાટી પર h is equal to 0. હવે મારે આ સૂત્રમાં સ્મોલ g લાવવા છે તો શું કરવું? બોલો. vi minimum is equal to √2g me, રાઈટ? re અહીંયા છે, re વડે ગુણ્યા ને re વડે ભાગ્યા, રાઈટ? તો હવે આ સૂત્રમાં √2g re થાય. આવું કેમ? તો ખબર છે g me upon re square is equal to small g. તો હવે તમને vi મિનિમમ નું સૂત્ર મળી ગયું, it is equal to √2g re. કરેક્ટ મારા વાલા બચ્ચા બાળીઓ? સમીકરણ નંબર 5 આપો. ઓકે, હવે આ બધા સૂત્રોને તમે ધ્યાનથી ચકાસશો તો એવું માલુમ પડે છે કે આ નિષ્ક્રમણ ઝડપ પદાર્થના દળથી સ્વતંત્ર છે. એકદમ અગત્યનું પરિણામ, નિષ્ક્રમણ ઝડપ એ પદાર્થના દળથી સ્વતંત્ર છે. એવું જોયું તમે આની અંદર? એટલે તમારે એક નાની સરખી કીડીને અનંત અંતરે ફેંકવી હોય કે એક મોટા હાથીને અનંત અંતરે ફેંકવો હોય, બંનેની ઝડપ સમાન જ હોય છે, રાઈટ? તો અહીંયા લખો નિષ્ક્રમણ ઝડપ એ પદાર્થના દળથી સ્વતંત્ર છે. બોલો, ક્લિયર કટ? ઓકે, g અને re ના મૂલ્યો મૂકતા તે vi મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 11.2 કિલોમીટર પર સેકન્ડ મળે છે. 11.2 કિલોમીટર પાછળ જોજો, સેકન્ડ. આમ જવાનું છે, આમ નથી જવાનું, રાઈટ? આમ જવું હોય તો બહુ અઘરું પડે, અમદાવાદ જવું હોય તો સેકન્ડ્સમાં જ પહોંચી જવાય, બોમ્બે જવું હોય તોય, રાઈટ? પણ એ ના ચાલે. કેમ? આ તો ઉપર જવાની ઝડપ છે. નિષ્ક્રમણ એટલે આમ બહાર નથી જવું, આમ બહાર જવું છે, રાઈટ? તો આ નિષ્ક્રમણ ઝડપની વાત થઈ. બીજી અગત્યની વાત, આની સાથે સાથે આપણી ટેક્સ્ટ બુકમાં ક્યાંય નિષ્ક્રમણ ઉર્જાનું સૂત્ર આની સાથે રિલેટ થઈને નથી આવ્યું, પણ અહીંયાથી કાં તો અહીંયાથી તમને મળી જાય છે આ સૂત્ર. તો નિષ્ક્રમણ ઉર્જા જો હું લખું તો આવું થઈ શકશે,
નિષ્ક્રમણ ઉર્જા, એની કહેવાય એસ્કેપ એનર્જી, બહાર નીકળી જવા માટેની ઉર્જા. સૂત્ર આવું થઈ શકશે, ઇટ ઇઝ ઇક્વલ ટુ G me m upon re plus h. સૂત્ર કમ્પલસરી આ બધા યાદ રાખવા પડશે મારા વાલાઓ, નહીં તો તમને દાખલા ગણવામાં અથવા તો એમસીક્યુ લેવલે તકલીફ પડે છે. સૂત્ર એક જ છે, ગોળ 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 ફરે. જોયું તમે? જો સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ આ જ હતું, રાઈટ? એક દળને ડાબી બાજુ લઈ ગયા, ગુરુત્વીય સ્થિતિમાન થઈ ગયું. આ માઈનસ ને મેં પ્લસ બનાવી દીધું, એટલે નિષ્ક્રમણ ઉર્જા. આવી રીતે યાદ કરો ને તો મગજને તકલીફ ઓછી પડે. કરેક્ટ? ઓકે. હવે આનું આ જ સૂત્ર જો હું ચંદ્ર માટે લખું, સમીકરણ 5 ને ચંદ્ર માટે લખતા તો સૂત્રમાં vi minimum for moon it is equal to root to g moon into r moon and that is equal to શું મળે છે તો કે 2.3 કિલોમીટર પર સેકન્ડ. આ ઝડપ આટલી મળે છે 2.3 કિલોમીટર પર સેકન્ડ. બધી કિંમતો મૂકીને તમે ચેક કરો ને, કઈ વાંધો નથી, રાઈટ? તો આ ઝડપ 2.3 કિલોમીટર પર સેકન્ડ મળે છે. આના ઉપરથી એક અગત્યનું પરિણામ મળે છે. પૃથ્વીને વાતાવરણ છે અને ચંદ્રને વાતાવરણ નથી. તો એનું રીઝન અહીંયાથી ક્યાંક સાબિત થઈ શકે એવું છે કે પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપ વધારે છે, જ્યારે ચંદ્ર માટે નિષ્ક્રમણ ઝડપ ઓછી છે. પૃથ્વીના જે તે તાપમાનને અનુરૂપ ત્યાંના વાયુઓ માટે આટલી ઝડપ મેળવવી શક્ય નથી, જ્યારે ચંદ્ર માટે આટલી ઝડપ મેળવવી એ સામાન્ય રીતે શક્ય બને છે. અને એના પરિણામ સ્વરૂપ ચંદ્રને જે હવા વાતાવરણ છે એના વાયુઓ આપમેળે એની સપાટીને છોડીને જતા રહે છે. એટલે ત્યાં વાયુ બનતા પણ હશે, અણુઓ હશે પણ ખરા, પણ એ વાયુ એની સપાટીને છોડીને જતા રહે છે. અને એના પરિણામ સ્વરૂપ એની પાસે વાતાવરણ નથી. રીઝન આપણે આપ્યું. કરેક્ટ? તો આ બધી જ વસ્તુઓ થઈ નિષ્ક્રમણ ઝડપ સાથેની. પેલું જે રોકેટ છોડીએ છીએ ને આપણે, એને પણ જો અનંત અંતરે મોકલવું હોય તો એ ઝડપ આવી કંઈક હોય તો જ તમે એને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર મોકલી શકો છો, રાઈટ? એટલા માટે જ એની સાથે બૂસ્ટર રોકેટ ને બધું જોડવામાં આવે છે, તમે જોયું હશે, રાઈટ? તો આ બધી માહિતી તમને તમારા ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે. સૌથી પહેલા તો આટલે લાસ્ટ સુધી તમે વિડીયો જોયો, આટલે લાસ્ટ સુધી તમે તમારા ભણવાની જિજ્ઞાસા વૃત્તિ, તમારો ખંત, તમારી મહેનત બતાવી એ બદલ થેન્ક યુ સો મચ. વાલા બચ્ચાઓ, મહેનત કરવાથી જ જીત થાય છે, અને જેની જીત થાય છે એને જ લોકો યાદ કરે છે. 10મા અને 12માના બોર્ડની એક્ઝામની અંદર ખાલી પાસ થનારને કોઈ યાદ કરતું નથી, બધા ભૂલી જાય છે, ઇવન ખબર એ નથી હોતી, રાઈટ? પણ જે ટોપ મોસ્ટ લેવલના રિઝલ્ટ્સ છે એવા બચ્ચાઓને હંમેશા દુનિયા યાદ કરતી હોય છે. સો આઈ વિશ કે તમે પણ એમાંના એક હો અને તમારું નામ, તમારા પેરેન્ટ્સનું નામ બધું જ એની સાથે કંઈક આગળ આવે. થેન્ક યુ સો મચ. ટેક કેર.